તો સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટની વચ્ચે અતિભારે વરસાદથી પોરબંદર પંથકમાં તારાજી સર્જાઈ। મેઘ તાંડવથી ચારે બાજુ પાણી ફરી વળ્યા। માત્ર 24 કલાકમાં જ પોરબંદર પંથકમાં 18 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો, જેના કારણે ગામમાં જ નદીઓ વહેવા લાગી અને જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું। મેઘરાજાની તોફાની બેટિંગથી પોરબંદર વાસીઓ અવાચક। મેઘ તાંડવથી ચારે તરફ ભયાનક દ્રશ્યો। પોરબંદર પંથકમાં 24 કલાકમાં 17 થી 18 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ચારે તરફ જળબંબાકારની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે। ગામડાઓ અને નગરોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા। કેટલાક ગામોમાં પાણી ઘૂસી જતા લોકો જીવ બચાવવા ધાબા પર ચડી ગયા। પોરબંદર શહેરના સુદામા ચોક સહિત જીઆઈડીસી, રાજીવનગર અને કુંભારવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણી કરી દીધું। ત્યારે છાયાના નીચેના રોડ પર પણ અનેક રસ્તાઓ પર અને લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા। લોકોએ આખી રાત પાણીમાં વિતાવી પડી હતી। પોરબંદરમાં 25 વર્ષ બાદ જળપ્રલય। શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ। ભારે વરસાદથી શહેરનું જનજીવન ઠપ। ભારે વરસાદે પોરબંદર શહેરમાં તારાજી સર્જીને અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા। પોરબંદરના જાણીતા એમજી રોડ, છાયા ચોકી રોડ, સુદામા ચોક સહિતના વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાતા જનજીવન ઠપ થઈ ગયું। બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોરબંદરનો એમજી રોડ, છાયા ચોક, સુદામા ચોક, એસવીપી રોડ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે દુકાનમાં રહેલો માલસામાન ચીજવસ્તુઓ પલળી ગઈ। પોરબંદરની દુકાનો અને મકાનો જળમગ્ન। અનેક સોસાયટીઓમાં ઘૂસ્યા વરસાદી પાણી। ભારે પવનથી વૃક્ષો થયા ધરાશાયી। વાહન ચાલકોને કરવો પડ્યો હાલાકીનો સામનો। અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી જતા મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો। સમગ્ર શહેરને વરસાદી પાણીએ જાણે બાનમાં લઈ લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। લોકોને ઘરોમાં કેદ થઈ રહેવાનો વારો આવ્યો। અનેક સ્થળે હોર્ડિંગ્સ ધરાશાયી થયા તો પાણી ભરાતા ઘણા વાહન ચાલકોને અધવચ્ચે જ પોતાના વાહનો મૂકીને જવું પડ્યું, કારણ કે પાણીમાં ડૂબી જવાના કારણે વાહનો બંધ પડી જવાની સમસ્યા સર્જાઈ હતી। राजीवनगर सहित विस्तारों जलबंबाकार स्थिति जुवा मળી। कल रात से बारिश इतनी हुई है, पानी की समस्या बहुत बढ़ गई है। घर में खाने पीने का सामान, गाड़ी, मोटर वगैरह सब जो गली में रखा है वो भी सब डूब गया है और पानी का बढ़ाव इतना बढ़ गया है कि अभी कुछ खाने पीने के कुछ सामान भी कुछ के घर में कोई लोगों के घर में बचे नहीं है। एक माળ સુધી ભરાયા પાણી। લોકો ધાબા પર રહેવા માટે થયા મજબૂર। રોકડિયા હનુમાન મંદિરની સામે આવેલી સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે અનેક મકાનો પાણીમાં ગરક થઈ ગયા હતા। લોકોએ મકાનના ધાબા પર સહારો લેવો પડ્યો હતો। રવિ પાર્ક સહિતની સોસાયટીમાં પણ અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। રોકડિયા હનુમાન સામે મફતિયાપરામાંથી 13 લોકોના રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા। લોકોના ઘરમાં 1 માળ સુધીના પાણી ભરાઈ ગયા હતા, જેથી તેમનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું। ભારે વરસાદના પગલે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નગરપાલિકા તંત્રને સાથે રાખી નરસંગ ટેકરી, રોકડિયા હનુમાન મંદિર, રાજીવનગર, બોખીરા સહિતના વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી। તેમજ પાણીના નિકાલ માટે વિવિધ ટીમોને કામે લગાડીને સ્થિતિને સામાન્ય કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા। વિપુલ ઠકરાર, GSTV, પોરબંદર।